દરેક ભગવાનના ગણપતિ દાદાના માતાજીના ચરણમાં પ્રાર્થના કરો। આ છેલ્લી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરું છું। આ પૂજામાં કોઈ પણ જાતની ઉલોપ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય, ભગવાન અમને માફ કરનારા બનજો। બ્રાહ્મણના મંત્ર અને મારા હાથની અંદર જે પુષ્પ છે, મંત્ર પુષ્પાંજલિ સમન્વય થાય છે। ભગવાન તમારા ચરણમાં કરજો। બે હાથ જોડી આવો। ગુંડા દેવ ભગવાન ગણપતિ કાલોદ ભવાની ચ પુષ્પાંજલિ નમયાદત્તમ ગૃહાણમ પરમેશ્વર। એ ફૂલ અને ચોખા ભગવાનના સ્થાપના આગળ બતાવી થાળીમાં મૂકી દો। મંત્રાંતે પુષ્પાંજલિ સમર્પયામિ। બંને હાથ ભેગા કરવાના। યાનિ કાની જવાબાની ધર્માંતર કૃતાની જ ધારી ધર્માન્ય સંજોગ દક્ષિણાં પદે પદે। એક ચમચી પાણી ભરો અને થાળીમાં મૂકી દો। વિશેષ આદિ બ્રાહ્મણે સંપાદયામિ। આપણે જેની પૂજા કરીએ કોના પુત્ર છે? ભગવાન શિવના પુત્ર। ભગવાન ગણપતિ દાદાનો એક જ પરિવાર એવું છે કે સપરિવારની પૂજા। દાદાના સ્વરૂપને જુઓ, બંને શક્તિ એટલે રિદ્ધિ સિદ્ધિ માતાની એ સપરિવારની પૂજા થાય। બીજા કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ દેવ નથી કે સપરિવાર પૂજા થાય, બરોબર? એટલે પેલા પુત્રની પૂજા કરી અને સમયાંતરે પછી આપણે શિવની પૂજા કરી છે, પિતાની પૂજા કરી છે। ગણપતિ દાદાના ચરણમાં પ્રાર્થના કરી। તમને પણ એ શ્લોક આવડે છે? આવડે તો જોડે ગાવા લાગજો। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સુતિયાય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો। કોઈ પણ કામ કરવું હોય એટલે પૂર્વથી પૂજારી આવી તમે જે પણ માનું। જય મહારાજ, જય મહારાજ। એટલે જે તમને કીધું